વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃતિનો સંદેશો આપતી 351 મીટર લાંબી સાડી તેમજ પોસ્ટરો, પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન્ડ ખાતે એક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર રાજ્ય અને દેશમાં અંગદાન પ્રત્યે સમજ કેળવાય અને બ્રેન્ડેડ નાગરિકોમાં કિસ્સામાં અવશ્ય ઓર્ગન ડોનેટ થાય એવો ઉમદા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે બ્રેન્ડેડ થવાના બનાવમાં અચૂક અંગદાન થાય એવો અમારો આ પ્રયાસ છે, કારણ કે બ્રેન્ડેડ વ્યક્તિના હૃદય, ફેફસા સહિત 25 અન્ય જરૂરિયાત લોકો માટે કામમાં આવે છે. તો એક બ્રેન્ડેડ વ્યક્તિના પરિવારજનો સ્વજનોના અંગદાન કરી એક સાથે 9 લોકોને જીવનદાન આપી શકે છે એમ જણાવી વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે સૌ પ્રથમવાર અંગદાન માટે જાગૃતિનો નર્સિંગ એસોસિએશન દ્વારા પહેલ કરવામાં આવી છે. ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે ખૂબ જાગૃતિ આવી છે. ત્યારે અનેક લોકોના જીવ બચ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, સુરત સિવિલ હોસ્પિટલમાં, રાજ્યભરમાં અંગદાનનું ખૂબ મહત્ત્વ વધ્યું છે. લોકો અંગદાન કરવા તરફ વળ્યા છે. બ્રેઇન ડેથના કિસ્સામાં જનજાગૃતિ અભિયાન અમે કરી રહ્યા છીએ કે બ્રેઇન ડેથના કિસ્સામાં લાવે એ માટે અમારો ધ્યેય હોય છે. ગામ ગામ સુધી, ઘર ઘર સુધી આ એક જન આંદોલન બને અને જ્યારે મૃત બ્રેઇન ડેથ હોય તે સજીવન તો થવાનો નથી. એવા કિસ્સામાં પરિવારજનો જો અંગદાનનો નિર્ણય લે તો કોઈને લીવર, કોઈને કિડની, કોઈને હૃદય, હાથ અનેક અંગો પ્રાપ્ત થઈ શકે છે અને જેનાથી જેને જરૂરિયાતમંદ દર્દી છે એને મદદરૂપ થઈ શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું એક આ ઐતિહાસિક સ્થળ છે. અહીં વિદેશથી, દેશથી અને રાજ્યમાંથી અનેક લોકો આવે છે. ત્યારે આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આજે અમે 401 મીટર સાડી સાથે અને એના પોસ્ટરો સાથે અંગદાન એ મહાદાનનો સંકલ્પ લઈએ છીએ અને લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલભાઈ રાવ અને એના વહીવટદાર નારાયણ સાધુ સાહેબ સાથે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમને વિશ્વાસ છે કે અંગદાનમાં પ્રજાજનો જોડાશે. બ્રેઇન ડેથના કિસ્સામાં તેના પરિવાર, આપણે અંતિમ ક્રિયા કર્યા પછી એ શરીરનો કોઈ ઉપયોગ થતો નથી, ત્યારે અંગો પ્રાપ્ત થવાને કારણે બીજાના જીવનમાં ચોક્કસ રોશની આવે છે. કોઈને કિડની તો કોઈને હૃદય મળે છે. આ મારો નર્સિંગ એસોસિએશન અને સિવિલ હોસ્પિટલની ટીમ આદરણીય ડૉક્ટર ધારિત્રીબેન પરમાર તબીબી અધિક્ષકના નેતૃત્વમાં આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે. સુરત ખાતે 64મું અંગદાન પરમ દિવસે થયું અને અમદાવાદમાં 300થી ઉપર અંગદાન થયા. કોઈને હાથ પ્રાપ્ત થયો, કોઈને હૃદય પ્રાપ્ત થયું અને આ સોટોની ટીમ છે નિયમ મુજબ જેનો ક્રમ આવતો હોય એને આપતી હોય છે. ખાસ કરીને કઈ રીતે અંગદાન કરવાનો હોતું હોય છે અને કઈ પરિસ્થિતિ? જ્યારે કોઈને બ્લડ પ્રેશરની બીમારી હોય અને એ બેભાન થઈ ગયો, નસો ફાટી ગયો, અકસ્માતમાં બ્રેઇન ડેથ થયું હોય, એવા કિસ્સામાં ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન એને બ્રેઇન ડેથ જાહેર કરે અને ત્યારબાદ એના પરિવારજનોને અમે કાઉન્સેલિંગ કરીએ અને એ પરિવારજનો સહમત થાય ત્યારે સોટોની ટીમ અંગદાન લઈ જતી હોય છે અને એ બહુ સન્માનજનક રીતે એ ડેડ બોડીને પણ અમે સલામી સાથે વિદાય કરીએ. તમારું નામ? ઇકબાલ કડીવાલા, ઉપપ્રમુખ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદાના માર્ગદર્શન હેઠળ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી અંગદાન વિશે જનજાગૃતિ અભિયાનના કાર્યક્રમો થતા હોય છે. એમની ટીમના માધ્યમથી સુરત હોય, કચ્છ હોય, અમદાવાદ હોય, અનેક જગ્યાએ એમની ટીમના માધ્યમથી કાઉન્સિલિંગ કરવાથી, એમના પ્રયાસોથી ઘણા બધા અંગદાન કરનાર લોકોએ પોતાના અંગ ડોનેટ કર્યા છે. આપણા જિલ્લામાં પણ નર્મદાની અંદરથી પણ ડેડિયાપાડામાં, ગરુડેશ્વર તાલુકાના એક પાટના ગામના 3 લોકો મારા ધ્યાનમાં છે કે દિલીપ દાદાની પ્રેરણાથી એક્સિડન્ટ કેસ થયેલા હતા અને પછી એમને પોતાના ઓર્ગન ડોનેટ કર્યા. ઓર્ગન આપ્યા પછી જે વ્યક્તિ ને ઓર્ગન મળે છે એમના આખા પરિવારની અંદર એક પરિવારનું કોઈ વ્યક્તિને જ્યારે નવું જીવન મળતું હોય ત્યારે જે આનંદ હોય છે એ અલગ પ્રકારનો હોય છે. અને આની માટે જનજાગૃતિ થાય એ માટે નર્મદા જિલ્લામાં પણ આવનાર દિવસોમાં આદરણીય દિલીપભાઈ દાદાના માર્ગદર્શન હેઠળ ને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ જોડે ભારતીય જનતા પાર્ટી કામ કરશે અને સામાજિક સંગઠનોને પણ આપણે આમાં જોડીશું અને નર્મદા જિલ્લાની અંદર પણ આ માટે આખી ટીમ બનાવીને કામ કરવાની આપણે આગળ શરૂઆત કરીશું. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખૂબ સરસ આયોજન કરીને જનજાગૃતિ માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે આ કાર્યક્રમ કર્યો છે.
અને લગભગ 400 મીટરથી વધુ આખી સાડી લગાવીને, અને આ વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. અને જ્યારે દેશ વિદેશથી પણ પ્રવાસીઓ આવતા હોય ત્યારે આ કાર્યક્રમ જે એમને કર્યો છે એમની માટે હું એમને શુભકામનાઓ પાઠવું છું. અને આપણે સૌ ભેગા મળી અને આ અંગદાન ઓર્ગન ડોનેશનનો જે વિષય છે એ ગામે ગામ લગી એની જાગૃતિ પહોંચાડીએ એવી આપ સૌને વિનંતી કરું છું. રાહુલ, જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.